રખાવટ. કુંકાવાવ ગામના અવેડા ઉપર 25 ઘોડા ચહક ચહક પાણી પીએ છે. અસવારે ઢીલીમેલી લગામો પાણીમાં પલળી રહી છે. ઘોડાના શરીર પરસેવે રેપઝેપ છે, તેમજ સવારોના કપડાં પણ ભીંજાઈ ગયા છે. આખી વહાર કોઈ 15-20 ગાઉનો લાંબો પંથ કરીને ચાલી આવતી લાગે છે. પ્રાગડના દોરા ફૂટતા હોવાથી કુંકાવવા ગામના ખેડૂતો શાંતિ જોડી બૈસાખ મહિનાને ટાઢે પહેરે ખેતર ખેડવા માટે ઉતાવળે ચાલ્યા જાય છે. અહીંથી દેરડી હજી કેટલી રહી? અસવારોમાં જે મોવડી હતો તેણે થાકેલા અવાજે પોતાના સાથીઓને પૂછ્યું. બાપુ, દેરડી હજી 3 ગાઉ આઘી રહી. પસવાનોએ જવાબ દીધો. દેરડી ગોંડલ રાજનું ગામ છે. ઓહોહો, હજી 3 ગાઉ આવું? બાપુ, ઘોડા દબાવ્યા એટલે દેરડી આવ્યું સમજો ને જરા ચોંપથી લીધીએ જશું. પણ ભાઈ, મને તો 4 દીની લાંઘણ હોય એવી ભૂખ લાગી છે. હવે રગું તૂટે છે. ભૂખ્યા થયેલા જુવાન સરદારે એમ કહીને બગાસું ખાધું. એની આંખમાં અંધારા આવી ગયા. ખમા બાપુને, હવે દેરડી ઢોકળી જ છે. બાપુ વાટ જ જોતા હશે. જાતા વેંત શિરામણ ઉપર બેસી જઈશું. અહીં અંતરિયાળ તો બીજું શું થાય? આમ વાતો થાય છે અને ઘોડા પાણી ચસકાવીને લાડ કરે છે. ત્યાં એક ખેડૂતે પોતાનું શાંતિ ઊભું રાખ્યું. પાછલા અસવારને પૂછી લીધું કે કયા ગામના છો દરબાર? ગોંડલ ઠાકોરે સંગ્રામજીના કુંવર પથુભા છે. તે શું છે ભાઈ, ભૂખ્યા થયા છે? એટલું જાણીને તુરંત પટેલ કુંવર તરફ ફર્યો. રામ રામ કહીને કે બાપુ, ભૂખ લાગી હોય તો પછી આ પણ ગોંડલનું જ ગામ છે. અહીં ક્યાં વગડો છે? સહુને ઘેર ગોંડલનો જ પ્રતાપ છે. પધારો ગામમાં. પણ બાપુ વાટ જોઈ રહેશે. અરે બાપુ, તુબા કે રોટલા થઈ જશે. નાડાવા સુરજ ચડે એટલે ચડી નીકળજો ને. સારું, ચાલો ત્યારે. તરત પટેલે શાંતિ પાછું વાળ્યું. મોખરે પોતે ને પાછળ 25 અસવારોને રસાલો. એમ આખી મંડળી પટેલની ડેલીએ આવી. ચોપાટમાં ઢોલિયા ઢાળી, માથે પાઘડીઓ પાથરી, ગોંડલના કુંવરને બેસાડ્યો. ચૂલો ચાલતો હશે, ભેંસો ધોવાઈ ગઈ, દળેલી સાકરની ડબ્બીઓ ભરાઈ ગઈ. ગોંડલના કુંવરે 2 બગાસા ખાધા. ત્યાં તો પટેલે સાદ કર્યો કે લો પધારો બાપુ, બાજટ માથે. કણબીએ ઉલટભેર તૈયાર કરેલી સાદી પણ સાચા અંતરથી મીઠ ભરેલી મહેમાની માણીને કુંવર ઊભા થયા. કોઠો ઠરીને હિમ થઈ ગયો. પોતાની વસ્તીની આવી હેતાળ, આવી રસભરી જોઈ પોતાને મનમાં મોજ આવી ગઈ. મનમાં થયું, અરે હું આવતી કાલનો ગોંડલના 1200-1500 ધણી આજ જેને ઘરે હાથ એઠા કરું એની 7 પેઢીનું દાળદર ભૂક્કા ન થાય તો ગોંડલનું બેસણું લાજે ને. પટેલ, ગામના તલાટીને બોલાવો. તલાટી વાણિયો આવ્યો. તલાટી, ડોલ, કલમ અને દસ્તાવેજનો કાગળ લાવો. તલાટી કાગળિયો લાવ્યો. હવે એમાં લખો કે કુંવર પથુભા ભૂખ્યા થયા હતા તે પટેલને ઘેર આજરોજ શિરામણ કરવા ગયા. તે બદલ કંકુવાવ ગામને ઓતરાદે પડખે 4 વાડીઓ, કોસ ચાંદો સૂરજ તપે ત્યાં સુધી માટે માંડી દીધા. અને તે તમારા વંશ રસાઓએ પેઢી દર પેઢી પાળવાના છે. ન પાળે તો એને માથે 4 હત્યા. તલાટી તો લખવાનું લખાવ્યું તેમ લખતો જાય. વચ્ચે વચ્ચે માથું ઊંચું કરીને પોતાના ભાંગેલ દાંડીવાળા ચશ્માની અંદરથી પટેલની સામે આંખના ચીમકારા મારતો જાય છે. પટેલનું મોં આ બધી મશ્કરીઓ દેખીને ઝંખવાણું પડ્યું જાય છે. એમ કરતાં દસ્તાવેજ પૂરો થયો. તલાટીએ લીલા અક્ષરો ઉપર રાજ્યમાંથી રેતી છાંટી ખોખરો ખાઈ આગળ ધર્યો અને કહ્યું, લ્યો બાપુ, મારો મતું. પથુભા કુંવરે પોતાની સહી કરેલી દાઢ ભીંસીને તલાટી બોલાવે લાગ્યો કે વાહ, રંગ છે ગોંડલના ખોરડાને. એ તો એમ જ છાજે ને, જેને પાણીએ બાપુ હાથ વીછળે એના દાળદર તો દરિયાને કાંઠે જ વયા જાય ને. રંગ છે બાપુને. વાણિયો બોલે છે અને એણે વેણે વેણે પટેલના મુખ પરની
અક્કેળ કળા સંકેલતા જાય છે. કુંવરની ભ્રમણા ભાંગવા માટે પટેલે તલપાપડ થઈ રહ્યો છે, પણ સાચી વાતની જાણ થતાં કુંવરને ભારે મોઠામણ આવશે એવી બીકે પટેલે મૂંગો જ બેઠો રહ્યો. થોડીવાર રહીને કુંવર ઘોડે ચડ્યા. પહોળાયેલી છાતીએ કુંવરે પટેલને રામ રામ કહીને દેરડી ઉપર ઘોડા હાંકી મૂક્યા. લ્યો પટેલ, આ 4 વાડીઓના દસ્તાવેજ ઘોળીને પી જજો, એમ કહીને તલાટીએ સરખી ઘડીઓ વાળી કાગળિયો પટેલને આપ્યો. લ્યો, સમજ્યા ને પટેલ, આ દસ્તાવેજ દૂધમાં ધોઈને સિરાવી જજો. પટેલ શું બોલે? પોતે આખી વાતની મૂર્ખાઈ સમજે છે. પટેલ મૂંગા રહ્યા એટલે તલાટીએ વધુ સુરાધનને ચાળ્યું. ધોઈને પી જજો, સમજ્યા ને? 7 પેઢી સુધી 4 વાંડીઓના ઘઉં ચાવજો, સમજ્યા ને? હા હા હા. જોજો, ગગો 4 વાંડીઓના કોષ દઈ ગયો. જાણે બાપાની કુંકાવાવ હશે, ખરું ને? બાપુ જગાવાળાનું ગામ અને એની 4 વાડીઓ ગગો ઇનામે દેતે ગયો, લાજ્યો નહીં? અરે પણ શેઠ, તમે તો આ શું લવારી કરો છો? અને બાપડાને ખબર નહોતી, ભૂલ કરીને તો શું થઈ ગયું? તમે પોતે કેવા મૂરખ, અને વાતોના ફોડ પણ ન પાડ્યો ને ઊંધું માથું રાખીને માંડ્યા દસ્તાવેજ ઢરડવા. પટેલ, હું સમજું છું. શેર ચોખા વાવ્યા ને તમારે તો આખું ગામ મળવાની લાલચ હશે. અરે માંડ લબાડ, તું તે શું રાળી રહ્યો છે? આપણા ગામને પાદરથી 18 વર્ષનું એક પણ માનવી ખાધા વગર કોઈ દી જાય નહીં, તો પછી આ તો ગોંડલની ગાદી વારસ હતો, એમાં મને શું લાલચ હતી? જરાક ભગવાનનો તો ભવ રાખ. અમે સમજીએ છીએ પટેલ, તમારે ગામ જોતું તું. લ્યો આ દસ્તાવેજ, ધોઈને સિરાવી જજો, કોઠો ઠરશે, સમજ્યા ને? કાળજું કાપી નાખી એવા મર્મના વચનો કાઢતો વાણિયો તો ચાલ્યો ગયો. પટેલ પણ પેટમાં કશા દુઃખ દોખા વગર શાંતિનું જોડી કામે વળગ્યું. પરંતુ વાત તો વાયે જેતુપુર પહોંચી. જેતુપુરના ભાગીદાર જગાવાળાને જાણ થઈ કે આપણી કુંકાવાવની અંદર ગોંડલના પાટવી કુંવર પથુભાઈ પટેલને ઘેર શિરામણ કર્યાના બદલામાં ભૂલથી 4 વાડીઓ પટેલ ઝાવતચંદ્ર દિવાકરો માંડી દીધી. અને તે પછી બાપડા પટેલે માથે ગામના તલાટીને માછલા ધોયા. ખડ 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 આખો દરિયો ગોંડલના કુંવરની નાદની ઉપર દાંત કાઢવા લાગ્યો, અને દરબાર જગાવાળાએ પણ જરાક ઓઠ મરકાવ્યા. પણ બાપુ, તલાટીએ પટેલને બહુ બનાવ્યા, ગયા માખાને ભારે સુવણ કરાવી. એમ કે બા ઠીક, ત્યારે તો આપણને રમોજ લઈએ. અહીં બોલાવે ઈ પટેલને અહીં તલાટીને ઓલ્યો દસ્તાવેજ પણ શા માટે લખાવાનું લખજો. આ રીતે દરબાગે હુકમ દીધો. દરબારના મન ઉપર કંઈક કોચવણ પણ દેખાઈ. માણસ કંકુવાવ ગયો. તલાટીને કહે છે કે બાપુ તેડાવે છે કાં? ઓલ્યો દસ્તાવેજ સુગલો કરાવ. તલાટી હરખમાં આવી ગયો. પોતાની ગમ્મત ઉપર બાપુ ફિદા થઈ ગયા હોવાથી વાત સાંભળીને તરત જ જેતપુરની તૈયારી કરી. પરંતુ બીજી બાજુ પટેલને તો પોતાના ફજેતી થશે એમ સાંભળીને મરવા જેવું થઈ પડ્યું. પણ શું કરે? ધણીનો હુકમ હોવાથી જ જવું પડ્યું. રસ્તામાં વાણિયો એનો જીવ લઈ ગયો. દાયરામાં જઈને 2 જણા ઊભા રહ્યા. ત્યાં તો હસાહસનો પાર ન રહ્યો. પટેલનું નીચું જોઈ ગયું અને વાણિયાની જીભ તો માણકી ઘોડીની માફક વહેતી ગઈ. બાપુએ પૂછ્યું કે કાં તલાટી, શી હકીકત બની? બીજું શું બાપ, પટેલને આપણા ગામની 4 વાડીઓ ઇનામમાં મળી. કોના તરફથી? ગોંડલના પાટવી કુમાર તરફથી. તે હવે શું? હવે પટેલ દસ્તાવેજને ધોઈને સિરાવી જાય, બીજું વળી શું? ક્યાં લીલાછમ માથાવાળી કુંકાવાવ લેવા પથુભાનો દાદો આવ્યો હતો. માટે પટેલ, જોઈને પી જાવ, સમજ્યા ને? જોવું કાગળિયા, એમ કહીને દરબાજે દસ્તાવેજ લીધો, વાંચ્યો, એની મૂછો ફરકવા માંડી. કહ્યું, ઠીક, લાવ 1-2 ત્રાંબાનું પતરું હાજર થયું. આ દસ્તાવેજ વેણ એ પતરામાં કોતરી કાઢો અને નીચે ઉમેરો કે
કુંવર પથુભાઈએ કરી દીધેલા લેખ અમારી પેઢી દર પેઢીએ જેતપુરની ગાદી તકે ત્યાં સુધી પાળવો છે. ન પાળે એને માથે 4 હત્યાઓ. તલાટી કળોધપ થઈ ગયો. મૂછ માથે હાથ દઈને દરબાર બોલ્યા, પથુભા, કુંવરને કાગળ લખો કે તું સંગ્રામજીનો દીકરો, ઈ મારોય દીકરો. તું દેતા ભૂખ્યો આખી કુંકાવાડમાં માંડી દીધી હોત તો પણ હું પાળ જ ન પાડું તો કાઠીનો પેટનો નહીં. અને તલાટી તુંને હિંગતોલને શું કહ્યું? મારા લાખ રૂપિયાની કણબીનું માથું વઢાવવા ઊભો થયો છો? યાદ રાખજે, પગ ઝાલીને 2 ઊભા ચીરા કરી નાખીશ તારા. પેલા પાદર નીકળજે પરોણાને એણે રોટલો નીડ્યો એમાં તારો ગુનો કરી નાખ્યો એણે. ખબરદાર જો હવે કંઈ બોલ્યો છો તો. ઠાકોર સંગ્રામજી અને પથુભા કુંવર બેઠા થઈ ગયા. જ્યાં જગા કાગળનો કાગળ આવ્યો. કુંવરને પોતાની ભૂલ માલુમ પડી. એને સામો કાગળ લખ્યો. શાબાશ કાકા, રખાવાટ તો આનું નામ. બાપુએ લખાવ્યું છે કે પેઢલા ગામમાં આપણે જમીનનો કજિયો છે તેનો આજથી અંત આવે. પેઢલા ગામનો ગોંડલનો 3જો ભાગ આજથી અમે તમને માંડી દઈએ છીએ. કુંકાવાના એ કણબીના વારસો હજુ ઘણા વર્ષો સુધી એ 4 વાડીના કપાળ ગરાસ ભોગવતા હતા. પણ એજન્સીના મેનેજમેન્ટમાં એ જમીન ખાલસા કરવામાં આવી એવું કહેવાય છે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની દસ્તારમાંથી લેવાની આવી છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ આપણો સાહિત્યને. બાકી મળીશું અમારા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.